શોભે સૌમ્ય મુખારવિંદહસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજ આપણે એક એવા વિષય વિશે વાત કરવી છે કે જેની સ્પષ્ટતા આપણી પાસે હોવી જરૂરી છે. પરંતુ જો આપણે દુનિયાના કોઈ ધર્મ ગ્રંથો કે બીજી લૌકિક વાતો સાંભળીને જો આપણે એની વ્યાખ્યા કરતા હોય ને તો એ સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. પરંતુ આજે આપણે વચનામૃત ગઢડા મધ્યનું 35મું વચનામૃતનું નિરૂપણ સાંભળવા જઈ રહ્યા છીએ કે જેની અંદર ધર્મ કોને કહેવાય. અરે ધર્મની સાચી વ્યાખ્યા તો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપે છે, પણ નિષ્કામ ધર્મ કોને કહેવાય, નિષ્કામ ધર્મનું પાલન કરવું કેટલી અગત્યની વાત છે. સ્ત્રી પુરુષ મર્યાદા એ આપણા જીવનની અંદર કેટલા હદ સુધી પરાકાષ્ઠા સુધી આપણે પાલન કરવું જોઈએ એની સરસ મજાની વાતો આપણને આ વચનામૃતની અંદરથી પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આજની આ રવિ સત્સંગ સભાની અંદર એ વાતોને જ આપણે સમજવા જઈ રહ્યા છીએ. અને કેમ નિષ્કામ ધર્મનું પાલન કરનાર હરિભક્ત ઉપર એ શ્રીજી મહારાજનો રાજીપો અઢળક વર્ષે છે એની વાત પણ આજે આપણે આ રવિ સત્સંગ સભાની અંદર કરવાના છીએ. પરંતુ એ પૂર્વે આ વચનામૃત ગઢડા મધ્ય 35 જેનું મથાળું છે કે જારની ખાંડનું. હવે આપણને પ્રશ્ન એવો થાય કે દરેક વચનામૃતના અલગ અલગ કંઈક મથાળાઓ છે. અખંડ ભગવાનની મૂર્તિમાં હોય, કળ ચડાવ્યાનું હોય, સીતાજી જેવી સમજણ જેવીનું હોય, તો આવું તો ઘણું બધું આપણે અલગ અલગ એમાં કંઈક વિષય હોય. પણ આ જારની ખાંડનું એટલે શું? તો આમ તો મહારાજ જે સ્થાન ઉપર બેસીને શ્રીજી મહારાજે જે કથા કરીને એના આધારે આ વચનામૃતનું શીર્ષક રાખવામાં આવેલું હતું. આમ તો તમે 271 વચનામૃતો જોવો તો એની અંદર શ્રીજી મહારાજે ઉપદેશ આપેલા છે. એમની પરામાણી વાણી છે. વચનામૃત એમનું સ્વરૂપ છે. અને જો આ વચનામૃતોને આપણે નિયમિત રીતે વાંચન કરીએ, શ્રવણ કરીએ, મનન કરીએ તો આપણા દરેક પ્રશ્નનું સમાધાન એ થઈ શકે છે. એટલે સ્વાભાવિક રીતે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે આ શીર્ષક રાખવા પાછળનું કારણ શું હતું. કારણ કે એ ગ્રંથને આપણે જોઈએ આખો 271 વચનામૃતો જો છે વધારાના સહિત, તો એક તો આ છે ગઢડા મધ્યનું 35 કે જારની ખાંડનું છે, જે સ્થાન ઉપર બેઠ્યા તો એ સ્થાન. અને બીજું એક ગઢડા મધ્યનું 67મું વચનામૃત છે જેનું આપણને શીર્ષક ખ્યાલ હશે, ગંગા જળિયા કૂવાનું. હવે સ્વાભાવિક રીતે ખાણ એટલે શું? ખાડો. અને આ ખાણમાં જાર ભરેલી એટલે છે ને જારની ખાંડનું નામ રાખવામાં આવેલું. અને આ ખાણ દાદા ખાચરના દરબારની અંદર ઉગમણા દ્વાર છે ત્યાં ઓરડા અને લીમડા વચ્ચે હતી, જે હાલ અત્યારે આપણને જોવા મળતી નથી. પરંતુ એ સમયે મહારાજે આ જારની ખાણ ઉપર બેસીને એ આ વચનામૃત ઉચ્ચાર્યું. સ્વે વચનામૃત નાનું. પ્રશ્ન એટલા બધા આની અંદર કર્યા નથી કોઈ પરમહંસો સંતોએ, પણ શ્રીજી મહારાજે એ કેટલી વહેલી સવારે અને એ ખપ અને મુમુક્ષુતા કેવી હતી. અને પાછું સદભાગ્યે એ એકાદશીનો જ દિવસ હતો, પણ એ હતી ભાદરવા સુદની 11. તો ચાલો એ વચનામૃતનું આપણે સૌ પ્રથમ તો શ્રવણ કરીએ. ત્યારબાદ શ્રીજી મહારાજ આપણને શું સમજાવે છે અને શું આપણે આજના આ રવિ સત્સંગ સભાની અંદર સમજવાનું છે. અને જો આ રવિ સત્સંગ સભા જ તે એ આપણને બ્રહ્મરૂપ સુધી પહોંચાડશે. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા છે. દરેક પ્રશ્નોનું સમાધાન એ આપણી આ સત્સંગ સભાઓથી પ્રાપ્ત થતું જોવા મળે છે. અને જીવ પણ
એ શબ્દ એ કરીને જ બળને પામે છે. તો એવી આ રવિ સભાની અંદર આપણે બધાય તે ભેગા થયા છીએ તો આપણા જીવનની અંદર સાચી સમજણ આવે, એક શુદ્ધ મુમુક્ષુતા પ્રગટે એવો ખપ. અને જો બધાયમાં સ્વભાવો રહેવાના જ છે, પ્રકૃતિ જ છે જ તે સ્વભાવને દૂર કરવાની અને અનાસક્ત થઈને આપણે ભગવાનમાં આસક્ત થવાનું છે. અને એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરવા બધાય એકઠા પણ થયેલા છીએ. તો આપણે સૌપ્રથમ શ્રવણ કરીએ આ વચનામૃતનું એકાગ્ર ચિત્તે અને એ શબ્દો અંતરમાં ધારવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ સમજીએ કે શ્રીજી મહારાજ આપણને શું સમજાવે છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 35મું જારની ખાંડનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ભાદર સુધી એકાદશીને દિવસ રાત્રિ પાછલી 6 ઘડી રહી ત્યારે શ્રીજી મહારાજ સૂતા ઉઠીને શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને શામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે તમે વિચાર કરો કે શ્રીજી મહારાજ એ પોતે ભાદરવા સુદ એકાદશી એટલે કે જેને આપણે જળ ઝીણી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હવે રાત્રિ પાછલી 6 ઘડી બાકી હતી એટલે શું વહેલી સવારે 3 ને આજુબાજુ 3:30 તમે કહી શકો, 3:30 થી 4:45 સમય. તો સંતો ભક્તો બધું સ્નાન પૂજા એકાદશી પારણા કરવાના બાકી હતા. ત્યારે મહારાજ પોતે કથા વાર્તા કરવા માટે તૈયાર છે. વિચાર તો કરો કેટલા એમનામાં એ ઉમંગ ને ઉત્સાહ જોવા મળતો હશે. આપણે જો ઘણી બધી વખત કથા વાર્તા સાંભળતા હોય કે કરતા હોય તો આપણને એ ઘણી બધી વખત કંટાળો આવે કે આપણને અંદરથી ઉત્સાહ ન આવે કે ભગવાનની શું એકની એક વાત કરવાની. હવે મૂકોન પડતું અને શાંતિથી ફોન જોઈએ અને આરામ કરીએ. શું એવી રવિ સભામાં જવાની જરૂર છે? ઘરે પ્રવચન આવે જ છે ને ઓનલાઈન, આપણે જોઈ લઈશું. તો આવું ઘણું બધું આપણના મનની અંદર આવા વિચારો આવે છે. પણ જો એ સત્પુરુષ જે આજ્ઞા કરે ને એ જોઈ વિચારીને જ આજ્ઞા કરે છે. જો મંદિરે જાઓ તો એક તો ભગવાનના દર્શન થાય, ભગવાનના દર્શન થાય પછી ધૂન પ્રાર્થના કીર્તનમાં આપણું મન એકાગ્ર થાય. ત્યારબાદ પ્રત્યક્ષ એ સંત કે હરિભક્ત કોઈક વક્તા હોય કથા વાર્તા કરતા હોય તો આપણને લાઈવ સાંભળવા મળે. અને એક બીજું અગત્યની વાત કે આપણે જે જગ્યાએ મંદિરે બેઠા છે તો ત્યાં બધાય હરિભક્તો છે, મુમુક્ષુ છે, અક્ષરધામના મુક્તો છે. અને એ સભા પૂરી થઈ ગયા બાદ એ મહાઆરતી કે એ આરતીનો પણ લાભ આપણને પ્રાપ્ત થાય. અને આરતી થઈ ગયા બાદ એ પ્રસાદનો પણ લાભ આપણને મળે છે. અને હરિભક્તો સાથે પણ એક મળવાનું થાય છે. તો જો આ આટલી બધી વિશેષતા રવિ સભાની અંદર જોવા મળે છે તો એટલે આપણને આજ્ઞા કરે છે. તો જો આ શ્રીજી મહારાજ કથા વાર્તા એ કેટલા પોતે તૈયાર છે, વહેલા 3:30 વાગે પણ કથા કરવા માટે પોતે તત્પર છે. એમને કંઈક મુમુક્ષુ એ જીવો અને હરિભક્ત સંતોને કંઈક કહેવું છે. તો ખરેખર એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવાનો કેવો એ અનન્ય ઈશક હશે તો જ તે આવી રીતે સમય જોયા વગર એ કથા વાર્તા કરે છે. જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની આ જ વિશેષતા છે. આપણે કોઈ પણ કામની અંદર સમય જોઈએ પણ એ સમય ન જોવે, સામેવાળા વ્યક્તિનો ભાવ જોવે. એ જો વ્યસન મૂકવા માટે જો પ્રયત્ન કરવાના હોય ને તો કેટલી સમય કલાકો સુધી એ પોતે પ્રયત્ન કરે પરંતુ ક્યારેય પોતે ગુણાતીત ગુરુ પરંપરા એ પોતે થાકે નહીં. તો જો આ વિશેષતા આપણી ગુણાતીત ગુરુ પરંપરાની છે. પ્રમુખ સ્વામી મહારાજ કયો, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ કયો, તો એમની પોતાની એક જીવન ભાવના છે કે મુમુક્ષુ સારા માર્ગે આગળ વધી શકે, એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકે એ માટે પોતે ભીડો સહન કરે છે. એમ શ્રીજી મહારાજ પણ પોતે આવી રીતે ભીડો સહન કરતા. આપણે જોઈએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે અને વળી જગતમાં એમ વાર્તા છે જે કે મન હોય ચંગા તો કથરો રોટમાં ગંગા. તો એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને જો પુરુષના સહવાસ થાય તો એનો પણ ધર્મ
રહે નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં. જો અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને કહી દીધું છે. વાત કઈ કરે છે? નિષ્કામ ધર્મની વાત કરે છે. એક કહેવત પ્રમાણે, લોકમાન્યતા પ્રમાણે આપણે જોઈએ છીએ, શ્રીજી મહારાજે આ વાત કરી કે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. હવે એનો કેમ ઉલ્લેખ કર્યો? કારણ કે એક લોકમાન્યતા મહારાજ કહે છે, અને જગતની અંદર વાર્તા છે, એટલે કે ઘણી બધી વાક્યો વચનો રહ્યા ને, એ કઈ બધાય વચનો વાક્યો એ સાચા ન હોય. લોકમાં આ બધા સંબંધિત ઘણા બધા દ્રષ્ટાંતો પ્રચલિત છે. તમે જુઓ, ગામમાંથી કેટલાય ભક્તોનો સંઘ ઉત્તર ભારતના અંદર પોતે તીર્થ સ્થાનોમાં દર્શન કરવા જતો હતો. તો એક ઘરની છે ને વહુએ ગંગાજીનો ખૂબ મહિમા એ સાંભળેલો, પણ ક્યારેય છે ને ગંગાજીના દર્શન કે સ્થાનનો કાંઈ યોગ કાંઈ સાંપડ્યો નહોતો. એટલે એને આ ભક્તોના સંઘ સાથે છે ને જવાની થોડીક ઈચ્છા જાગી, પરંતુ આમ સાસુએ ના પાડી દીધી. અને સાસુ પોતે પાછી ગઈ, પણ એની પુત્રવધુ ના પાડી દેશે. એટલે સંઘ ગંગા કાંઠે પહોંચ્યો. એટલે સાસુને ગંગામાં છે ને સ્નાન કરતા ખબર પડી કે કાનનું કુંડળ છે ને નદીમાં છૂટી ગયું. અને આ બાજુ ગામમાં એ વહુને ઘરમાં સ્નાન કરતા પાણી ભરેલ કથરોટ એટલે કે વાસણમાં કાનનું કુંડળ એ દેખાણું. તો વહુનો ભક્તિભાવ હતો તો ઘેર બેઠા જ એને ગંગામાં જો દર્શન થઈ ગયા. તો જો આ દ્રષ્ટાંત દ્વારા એવું સમજાવવામાં આવે છે કે જેનું મન શુદ્ધ હોય ને તે સ્ત્રી પુરુષ મર્યાદા ન પાળે તો પણ એને વિકાર થતો નથી. અને જેનું મન મજબૂત હોય તો તેવા સ્ત્રી પુરુષને એકબીજાથી દૂર રહેવાની જરૂર પણ નથી. તો ઘણી બધી વખત આવી લોકમાન્યતાઓ એ આપણને ખોટા માર્ગે લઈ જાય છે. એટલે આપણને કહે છે કે જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માટે ગમે એવો સમાધિનિષ્ઠ ન હોય. હવે સમાધિનિષ્ઠ એટલે કોણ? યમ, નિયમ, આસન, પ્રાણ, ધ્યાન, ધારણા, સમાધિ. અને ગમે એવો વિચારવાન ન હોય તો જો એ પ્રસંગમાં રહે તો ધર્મ રહે જ નહીં. અને એવી જ રીતે એ સ્ત્રી હોય ધર્મવાળી અને જો પુરુષના સહવાસમાં રહે તો એ પણ રહે નહીં. એટલે અહીંયા પરસ્પર એ સહવાસ થાય ને એવી રીતે રહેવું નહીં, એવી આશા પણ રાખવી નહીં. પછી આગળ મહારાજે વાત કરી છે કે પણ એમાં કોઈ સંશય રાખવો નહીં. તે માટે ધર્મ તો ક્યારે કહેવાય? તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કહ્યા તેમાં રહે તો એને ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે તો તેણે ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય પણ જો પોતપોતાના નિયમ કહ્યા એમાં રહે ને યુવા અવસ્થાવાળી જે પોતાની મા, બહેન અને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે તો તેની સામું પણ દ્રષ્ટિ માંડી ન જોઈએ તો એણે ધર્મમાં રહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત થયું. જો અહીંયા મહારાજે છેલ્લે મર્મસભર વાતો કરી. એક ત્યાગીની વાત કરી, એક ગૃહસ્થની વાત કરી. ત્યાગી હોય તો એના જે પંચ વર્તમાન છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહી, નિર્માની, નિર્લોભી, આ પંચ વર્તમાન એના જીવનની અંદર હોવા જરૂરી છે તો જ તે ધર્મમાં રહ્યો કહેવાય. સાથે સાથે એ બીજું એક એ પણ ધ્યાન રાખવું, ગૃહસ્થને જે એના નિયમ પંચ વર્તમાન આપવામાં આવ્યા છે, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું કે વટલાવું નહીં કે ખોટું ન બોલવું, આ પંચ વર્તમાન યુક્ત એનું જીવન હોવું જોઈએ. પર સ્ત્રી માત સમાન, આ નિયમ એના જીવનની અંદર હોવો પડે તો જ ધર્મમાં રહ્યો કહેવાય. જો ગૃહસ્થના જે નિયમો આવે એ પ્રમાણે પોતે કામ ભોગવી શકે એમાં કંઈ પ્રશ્ન છે જ નહીં. તેને નિયમ પ્રમાણે તો એને નિષ્કામ ધર્મનું પાલન કહ્યું જ કહેવાય છે. પણ જો એ નિયમ બહાર તમે ગયા, એક નારી સદા બ્રહ્મચારી, એ તમારી ધર્મ પત્ની છે એ જ તે પોતે, બીજે બધાય તે કેવા મા, બેન, દીકરી. તો જો આવી રીતે જો આપણે યાદ રાખીએ અને આ નિયમનું જો પાલન કરીએ ને તો ધર્મમાં રહ્યા કહેવાય. બાકી ધર્મમાં આપણે રહ્યા કહેવાય નહીં. ઘણી બધી વખત છે ને આવી લોકમાન્યતાઓ, વાસ્તવિકતાનો ત્યાં અભાવ આપણને જોવા મળે છે. ભલે મહારાજે શરૂઆતની અંદર કહ્યું આવી એક નહીં, આવી તો ઘણી બધી એ માન્યતાઓ છે. મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. આ કહેવત તો સ્વાભાવિક રીતે ત્યાં આપણને વાસ્તવિકતાનો અભાવ જ જોવા મળે છે. એટલે દર વખતે સાચી હોતી નથી. તમે જો લોકમાન્યતાના આધારે
જે જીવતા હોય ને માણસો, વ્યક્તિઓ, તો એનું આખું જીવન પોતે છે ને દિશાહીન થઈ જાય. એને કઈ દિશા જ સાચી દેખાતી નથી. હવે આપણે આપણું જીવન લોકો શું કહે છે, શું સમજશે, કેવું વિચારશે, તો એના આધારે કઈ આપણું જીવન આપણે જીવવાનું નથી. લોકોને ક્યારેય તમે રાજી નહીં કરી શકો. 32 ભાતના પકવાનો તમે એને જમાડશો ને તોય પોતે એ પોતાના સ્વભાવને આધારે પોતે ભૂલ જ કાઢશે. પણ આપણા શાસ્ત્રો શું કહે છે, મહાન સંતો શું કહે છે, સત્પુરુષ શું કહે છે, તો એના આધારે આપણે આપણું જીવન ઘડવાનું. અને એના આધારે જ્યારે ઘડતર થશે ને ત્યારે ભગવાન અને સંતનો રાજીપો આપણા જીવનની અંદર આવશે. અને એ રાજીપો રહ્યો ને એ આ લૌકિક રીતે તો આપણને ભલે એનું ફળ દેખાય ન દેખાય, પણ પરલૌકિક એક આધ્યાત્મિક સ્થિતિ સુધી આપણને રાજીપો લઈ જશે. તમે જો સુખદેવજીએ તે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર એમણે કીધું છે કે મન અતિ ચંચળ હોવાથી છે ને એનો વિશ્વાસ ક્યારેય નહીં કરવાનો. એટલે જ આપણે પ્રખ્યાત કહેવત ઘણી વખત હું કહું છું ને આપણે સાંભળીએ છીએ કે જેને મન જીત્યું એને જગ જીત્યું. મનને જીતવાનું છે. એટલે મન ચંચળ છે, મન નીલ વાંદરા જેવું છે. તો એ નીલ વાંદરાનો બહુ જેમ એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ જાય, તો એવી જ રીતે આપણું મનના વિચારો પણ એવી રીતે જ. એટલે વિશ્વાસ એનો કરવો નહીં. તમે કોઈક એક વ્યવસાય કરતા હશો ને તો 10 બીજા વ્યવસાયના આઈડિયાસ, વિચારો તમારું મન તમને આપી દેશે. પણ એક આઈડિયા સાથે, એક વિચારમાં તમે આગળ વધો તો તમારું જીવન આગળ જ વધાય. જો એક સ્વાભાવિક રીતે સામાન્ય એક હું તમને દ્રષ્ટાંત દઉં કે 10 જગ્યાએ ખાડા ખોદો છો પાણી મેળવવા માટે, તો એકેય ખાડામાં જ પાણી નહીં આવે. પણ એક ખાડો તમે ઊંડો ગાળો તમે તો એમાં જ તમને પાણી મળશે. એવી જ રીતે આપણે ઘણા બધા લાખો વિચારો કરીએ તો એમ કાંઈ આપણે આધ્યાત્મિક માર્ગે આગળ ન વધી શકીએ અને લૌકિક માર્ગે આગળ ન વધી શકીએ. પણ એક વિચારને આપણા રક્તની અંદર, સ્વામી વિવેકાનંદ સ્વામી તો કહેતા કે એક વિચારને એ આપણા નસે નસની અંદર કે લોહીમાં ભેળવો. આમ કહેવાય ને કે કોઈક ટાંકણી મારે ને લોહી નીકળે ને તો લોહીની જગ્યાએ વિચાર નીકળવો પડે. એક વિચારને એટલો બધો ગતિશીલ રાખો તમને સુવા ન દે, એવી આધ્યાત્મિક સ્થિતિ તરફ લઈ જાય. એવી લૌકિક માર્ગે તે જે વ્યક્તિઓ આગળ વધ્યા છે એમને આ જ કરેલું છે. તો આપણે ત્યાં રવિ સભાની અંદર આ જ સિદ્ધાંત સાથે, આ જ વચન સાથે આગળ વધવાનું છે. શ્રીજી મહારાજ પોતે પણ કહે છે કે આ લોકમાન્યતા તદ્દન ખોટી. મન શુદ્ધ હોય કે અશુદ્ધ, વિકારી હોય કે અવિકારી, ગમે એવો સમાધિનિષ્ઠ કે વિચારવાન ન હોય, પણ મહારાજના મત પ્રમાણે સ્ત્રી પુરુષ મર્યાદા બધાને પાળવાની છે. એવું નથી કે આમને પડાય ને આમને ન પડાય. બધાને ફરજિયાત રૂલ્સ છે વર્લ્ડમાં. બધી જગ્યાએ તમારે પાલન કરવું પડશે. અને નહીં પાલન કરીએ તો ક્યારે સત્સંગમાં થઈ જશું ખબર પણ નહીં પડે. કેટલાક લોકોને છે ને શું લાગે છે કે આવી મર્યાદાની કંઈ જરૂર નથી અત્યારના સમયની અંદર. આમ તો જમાનો બદલાય છે ને, જમાના પ્રમાણે થોડાક મોડર્ન થિંકિંગ કરવું પડે, મોડર્ન વિચારો રાખવા પડે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તમે જુઓ કેટલા બધા આગળ નીકળી ગયા છે. તો એ આગળ નીકળ્યા છે પણ એ શાંતિના અનુભવો એમને નથી થયા. એ પાછા ભારત સામુ દ્રષ્ટિ કરે છે કે આટલા બધા એ સુખી કેમ કઈ રહી શકે છે, આમની પાસે કંઈ છે નહીં તોય તે એટલું બધું ધન સંપત્તિ કે આવડત કે કળા. અમે અહીં બધી શોધ કરીને બેઠા છીએ અને ભારતમાં એ ઘણા બધા વર્ષો પહેલા શોધ કરતા, પણ અત્યારે એટલી બધી ટેકનોલોજી કે એવું બધું ધીમે ધીમે જે વધી રહ્યું છે, તો આ બધા ઘરની અંદર શાંતિથી કેમ આમ રહે છે. તો ખરેખર આપણે સમૂહમાં, સંપમાં એ જે ભાવનાથી, પ્રેમથી, વિશ્વાસથી, હૂંફથી જે રહીએ છીએ ને એનું કારણ શું છે? આપણો ધર્મ છે. આપણા ધર્મના નિયમ આપણે જાણતા કે અજાણતા પાલન કરીએ છીએ એટલે આપણે શાંતિથી રહીએ છીએ. ઘણા બધા શું કહે છે કે વ્યક્તિને છે ને પોતાને એટલો આત્મવિશ્વાસ તો હોવો જ જોઈએ કે સ્ત્રી સાથે રહીને પણ વાંધો નહીં આવે, નહીં તો તમારી સાધનામાં થોડીક કાચપ છે. આમ ટેસ્ટિંગ તો કરવું પડે ને, પરીક્ષા થવી પડે. તો જો આવા બધાએ તમે કરો ને તો ખરેખર છે ને ધર્મમાં જ પડી જ જઈએ. બીજા અમુક ઘણા બધા કેવું કહે છે કે આવી મર્યાદાથી છે ને મહિલાઓનો અનાદર થાય છે. જો એક વાત યાદ રાખવી કે આ બધી મર્યાદાઓનો જે નિષેધ કરનારી વ્યક્તિઓ છે ને વાસ્તવિકતા તરફ છે ને પોતે આંખ મીચામણા કરે છે. કારણ કે જગતને હંફાવનારાઓને કામ દોષથી હાંફી ગયા છે. જગત પર રાજ્ય કરનારાઓ પણ મન ઉપર એ રાજ્ય કરીને શક્યા નથી. એ મનના વિકારોથી પોતે ભ્રષ્ટ થયા છે. અને એ આ સ્ત્રી પુરુષ મર્યાદા ધર્મ કોને કહેવાય?
એનું ગમે એટલું કહેતા હોય પણ પોતે ન રહેતા હોય તો આજ નહીં તો આવતીકાલ, કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. મેં કે તમે કોઈ પણ એવું કર્મ કરેલું છે કે જે અનિચ્છનીય છે, તો આજ નહીં તો આવતીકાલે એક રાઉન્ડ, જેમ પૃથ્વી ગોળ છે એમ એ કર્મ પાછું આપણી પાસે અથડાશે અને ત્યારે આપણી પાસે અફસોસ સિવાય બીજું કંઈ નહીં હોય. એટલે આપણા જીવનની અંદર આપણે આ સુધારો કરવાનો છે. થોડાક આપણે પ્રસંગો જોઈએ, થોડીક વાસ્તવિક ઘટનાઓ પણ જોઈએ આજના દિવસે, જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર આ વાત સાચી છે. કારણ કે શ્રીજી મહારાજ એમનામ કોઈ વાક્ય બોલતા નથી. એમને સુવાણ કરવી હતી, એમને ભાષણ દેવાનો વિચાર હતો, એવું ભાવના એમની છે જ નહીં. એ તો કોઈ મુમુક્ષુઓનું એક આગળ વધે પોતે આધ્યાત્મિક માર્ગની, આ જ એમની એક ભાવના રહેલી છે. ઇંગ્લેન્ડના એક છે ને ટીવી, રેડિયો અને છાપાઓમાં સતત 50 વર્ષ સુધી એક જીમી સેવિલ નામના એક કલાકાર તરીકે ખૂબ પ્રસિદ્ધ પોતે થયેલા ઇંગ્લેન્ડની અંદર. તો એમાં પ્રસિદ્ધિના પોતે બળે ઘણો બધો એમની છે પાસે અવાજ હતો, સારો આવડત હતી, બુદ્ધિ હતી અને ઘણી બધી કમાણી એને પ્રાપ્ત કરેલી હતી. અને અંદાજિત એ સમયની અંદર આજથી 30-40 વર્ષ પૂર્વે 40 મિલિયન પાઉન્ડ તો એને ચેરિટીની અંદર અર્પણ કરી નાખ્યા, દાનમાં આપી દીધા. અને સરકારે એના વ્યક્તિત્વ અને એની જે પર્સનાલિટી હતી એ બદલ એને શ્રેષ્ઠ નૈતિકતાનો એવોર્ડ પણ આપેલો, એટલે કેરેક્ટરનું સર્ટિફિકેટ આપી દીધેલું. અને આધ્યાત્મિક ક્ષેત્રે તે પોતે ખ્રિસ્તી ધર્મ વડા હતા, પોપ જ્હોન પોલ. બીજાએ એને પોતે પેપલ નાઇટહુડનો ખિતાબ પણ આપેલો. અને ઇંગ્લેન્ડના નાના મોટા ઘણા બધા લોકોના હૃદયની અંદર એનું સ્થાન એને પ્રાપ્ત કરેલું હતું. એટલે પોતે બુદ્ધિ, આવડત, અવાજ, એ શક્તિ, એ પ્રસિદ્ધિના બળે, પોતે ચેરિટીના લીધે નૈતિકતાના એવોર્ડ એને પ્રાપ્ત કરેલો. આટલો પોતે પ્રસિદ્ધિને પામેલો હતો. પણ 2012માં જીમીના મૃત્યુના 1 વર્ષ બાદ એક મહિલાએ જીમી વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી. પછી તો 400 મહિલાઓએ આવી ફરિયાદ નોંધાવી. એમાં 300 સાચી પુરવાર થઈ અને લોકોમાં એ ઉહાપાપ થયો. 1 અઠવાડિયાની અંદર તો એની બધી ડિગ્રી પાછી ખેંચી લેવામાં આવી. બધા એને જે પ્રેમથી, લાગણીથી જે જોતા હતા, બધા એના પ્રત્યે ધૃણા ઉત્પન્ન કરવા લાગ્યા. સંબંધીઓએ પણ એની કબર ખોદાવી નાખી. તો જો ખરેખર તમારા જીવનની અંદર જો ચારિત્ર નહીં હોય, જો ધર્મ નિયમ નહીં હોય ને, તો આજ નહીં તો આવતીકાલ તમે ગમે એટલા ટોપ હશો ને ડાઉન થઈ જશો. અરે લૌકિક પુરુષાર્થની વાતો થઈ, પણ અધ્યાત્મ માર્ગની અંદર પણ જો સાધના કરનારનો ઇતિહાસ આપણે જ્યારે જાણીએ ને અને થોડોક વિચાર કરીએ ને, ત્યારે ખ્યાલ આવે કે જેને પણ આ ધર્મ, મર્યાદા, નિયમ ધર્મ બરાબર રીતે પાલન કર્યા નથી, એના જીવનની અંદર પ્રશ્નો આવેલા છે. તમે જો વિશ્વામિત્ર ઋષિ કયો, એકલ શૃંગી ઋષિ કયો, તમે સોભરી કયો, પરાશર કયો, નારદજી કયો, ચવન ઋષિ કયો. હવે નારદજી તો ભગવાનનું મન કહેવાય, કેવી સાધના એમને કરી, કેવી તપ કરી, પણ છતાં પણ જો નિયમ લોપ્યા, પરિણામ શું આવ્યું? પરિણામ આપણને ખ્યાલ જ છે કે છેલ્લે એ પોતે ભગવાનના માર્ગમાંથી, આ તો ફરી વખત એમને સાધના કરીને એવી પોતે સ્થિતિ પ્રાપ્ત કરી શક્યા. પણ અંતે તો પોતે એવી સ્થિતિને જ મળ્યા ને. એટલે જો આ સ્વભાવો કે આપણે જે ધર્મ નિયમના જે બંધનો રહ્યા ને, એ ખરેખર બંધનો નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એ મુક્તિના સાધનો છે. ઘણી બધી વખત એક પ્રશ્ન પણ થતો હશે કે આ ખરેખર અમે આ રવિ સભા ભરીએ છીએ અને આ રવિ સભાની કથા વાર્તા સાંભળીએ છીએ, તો આ એક પ્રકારનો સમય બગાડ છે. અને આવો સમયનો બગાડ ન કરવો જોઈએ. આની કરતાં 2, 5, 10 રૂપિયા વધારે કમાઈ લેવી અને સંપત્તિ, ધન આવી જાય, જવાબદારી સારી નિભાવીએ તો શાંતિ, શાંતિ ને શાંતિ. હવે આપણું મન આવું કે છે, પણ જો આ ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને આ રવિ સભાનો મહિમા, કથા વાર્તાનો મહિમા કહ્યો છે, તો જો આપણે એમાં વિશ્વાસ ન હોય તો આપણા જીવનમાં કંઈ આગળ ન વધી શકીએ. એટલે આ ધર્મમાં રહેતા આપણને આ રવિ સભા શીખવે છે. કઈ રીતે આપણે જીવન સારું જીવી શકીએ એ આપણને આ રવિ સભા શીખવે છે. બીજો આપણે એક પ્રસંગ જોઈએ. અમેરિકામાં ટીવી દ્વારા છે ને એક ખ્રિસ્તીઓને ધાર્મિક શિક્ષણ આપનારા જીમ બેકર નામે એક પાદરી, હવે આમ ટીવી ઉપર પ્રવચનો કરીને પોતાની આમ અદ્ભુત વાક છટાથી આમ કરોડો લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા. અને આ બોલવું અને કથા, આ તો બધી કળાઓ છે, આ તો બધા શીખી શકે. આ કઈ એટલી બધી કઈ, અરે પાણીમાં તમે તરી શકો, ઉઘાડા પગે તાપમાં ગમે ત્યાં તમે ચાલી શકો, બોલો તમે ઉડી શકો, તમે કોઈકનું ભવિષ્ય ભાંખવા માંડો,
આ બધી સાધનાઓ છે. આ સાધનાઓથી બધું પ્રાપ્ત થઈ શકે છે, પણ સાધના પાછું કરવું જોઈએ પ્રસન્ન કરવા માટે. તો એમ આ પણ પોતે વાકછટાથી આમ કરોડો લોકોને મંત્રમુગ્ધ કરી દેતા. અને 1980માં ન્યુયોર્કની એમની પ્રશંસક એક 21 વર્ષની એક સેક્રેટરી, નામ એનું જેસિકા હેન. હવે એની સાથે સંબંધ થયો અને એમને ભગવાન જેવા માનનારી આ બાઈને 45 વર્ષના જીમ બેકરે ફસાવી. અને આ કૌભાંડ બહાર આવ્યું અને જીમ બેકરે ઉપદેશ તરીકે એ પોતે રાજીનામું પણ આપી દેવું પડ્યું. તો જો આપણે બીજાની ભૂલમાંથી શીખવાનું છે એને બુદ્ધિશાળી કહેવાય. આ રવિ સભા આપણા જીવનની અંદર શું ભૂલ ન કરવી ને એ આપણને શીખવે છે, કેવી રીતે આગળ વધવું આધ્યાત્મિક માર્ગની અંદર. અને ગુણાતીત ગુરુ પરંપરાને શ્રીજી મહારાજ આપણને શું કહેવા માગે છે. એક ચિંતકે સરસ મજાનું કહ્યું છે કે જો તમે પોતાની ભૂલમાં શીખો ને તો તમે બુદ્ધિશાળી છો, અને જો તમે બીજાના ભૂલમાંથી શીખો તો તમે સમજુ છો. અને આપણું જો એટલું મોટું આયુષ્ય નથી કે આપણે બધી ભૂલ કરવી ને ફરી વખત સુધારીએ ને પછી આગળ વધીએ. એટલે આપણે સમજુ થવાનું છે કે બીજાની ભૂલમાંથી આપણે શીખવાનું છે. આપણે ભૂલ કરીને એ શીખવાનું નથી, એ ભૂલમાંથી એ સમજુ વ્યક્તિ થવાનું. બુદ્ધિશાળી આપણે નથી થવાનું, ભૂલ નથી કરવાની. ભૂલ કોણ કરે? જે અજ્ઞાની હોય ને એ ભૂલ કરે. હવે આપણે તો ધીમે ધીમે જ્ઞાની થવા માટે, હવે જ્ઞાની કોઈ સંપૂર્ણ તો આપણે કોઈ થવાના જ નથી, કારણ કે આ તો શાસ્ત્રોના સાગરો ને સાગરો ભરેલા છે. એટલે આમાં તો એમાંય તે આપણે 1% 0.5% સાંભળીએ છીએ. એટલે આ શાસ્ત્રોનો કે લીલા ચરિત્રનો તો પાર આવે એમ છે જ નહીં. પરંતુ વાસ્તવિક આપણા જીવનની અંદર એ આપણે સમજુ રીતે આપણે રહીએ, સમજણ કેળવી લાગીએ, બીજાએ જે ભૂલ કર્યો એ ભૂલ ન કરીએ તો આપણે ઘણા બધા આગળ નીકળી જઈએ અને શાંતિ પણ આપણને મળે. જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે ઉપર નાખેલી બધી વસ્તુ ક્યાં પડે? તો નીચે જ પડે. કોઈ એવું અભિમાન રાખે કે મારે મકાનની અગાસી પરથી છે ને આમ ભૂસકો મારીને નીચે પડવાની જગ્યાએ ઉપર તરફ જવું છે, તો ભાઈ ગુરુત્વાકર્ષણનો નિયમ ખોટો પાડવો છે? આવું બોલવું ને એ કેવું છે? બાળકપણું છે. આ ખરેખર સમજુ નિશાની બુદ્ધિશાળીના આવા વાક્યો ન હોય. એ ઉપરથી નીચે જ પડવાનો. એમ તમે ભગવાનના નિયમો તોડો તો નીચે જ પડવાના, કંઈ ઉપર જવાના નથી. અને ઘણી બધા ઋષિ મુનિઓએ અત્યંત કઠણ સાધના કરેલી હતી. જો મર્યાદા તોડ્યું એમને તો એમનું પતન થયું છે. તો આપણે બીજાને ક્યાં વાત જ કરવી? શ્રીજી મહારાજે તે વચનામૃત ગઢડા પ્રથમનું 18મું વચનામૃત, તો એની અંદર મહારાજ કહે છે અનંત મુક્ત થઈ ગયા ને અનંત થશે ને તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે તેવો કોઈ થયો નથી, થશે પણ નહીં, અને હમણાં પણ કોઈએ નથી, અને કોટી કલ્પ સુધી સાધના કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે ને એ પ્રમાણે રહેશો તો રૂડું થશે. અનંત મુક્ત થઈ ગયા, થશે પણ ઉપાધિમાં રહીને નિર્લેપ રહે ને એવો કોઈ નથી થયો ને થશે નહીં. અને પાછું મહારાજ શું કે કોટી કલ્પ થશે ને સાધના કરશે ને તો એવો કોઈ સમર્થ થવાનું નથી. એટલે અમે જે નિયમો આપ્યા, અમે જે આજ્ઞા આપી એ પ્રમાણે જીવન જીવજો તો તમારું રૂડું થશે. શ્રીમદ ભાગવતમાં જો પુરુષને ઘીના ઘડા અને સ્ત્રીને અગ્નિ સાથે સરખાવવામાં આવ્યા. તમે જુઓ બુદ્ધિશાળી ક્યારેય આ બેન ભેગા ન કરે. ભેગા કરે શું થાય? ભડકો થાય. એમ સ્ત્રી પુરુષ પતિ પત્ની ઇટ્સ ઓકે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ જે અન્ય કોઈ પતિ કે અન્ય કોઈ સ્ત્રી કે યુવક કે યુવતી, તો સમજી લેવાનું આજ નહીં તો આવતીકાલ એ ભડકો થવાનો જ છે. અને એ ભડકાઓ રહ્યા એ આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે, આપણને પણ ખ્યાલ છે. તો આપણા શાસ્ત્રોએ જે બતાવ્યા છે અને શ્રીજી મહારાજે જે પ્રવર્તાયેલી મર્યાદાઓ છે એને આપણે ઓળંગીએ ને તો યાદ રાખજો, આજ નહીં તો આવતીકાલ એ આ ઘણા બધા એવા પ્રસંગો આપણે જોઈએ છીએ. અરે આપણે ત્યાગી હોય તોય તે જો આપણો ત્યાગ બરોબર ન હોય, પંચ વર્તમાનમાં ખામી હોય, તો આજ નહીં તો આવતીકાલ પ્રશ્ન થવાનો જ છે. આપણે ભલે કલાકોના કલાકો કથા વાર્તા કરતા હોય, સત્સંગ સમુદાય પણ આગળ વધતો હોય, પોતા અમુકના જીવનમાં પરિવર્તન પણ કરાવતા હોય, પણ જો આપણામાં તે હોય નહીં તો યાદ રાખવાનું કે એ ગમે ત્યારે એ તમારો જ્યારે ભાંડો ફૂટશે ને ત્યારે ખબર પડશે. અને ત્યારે જે દુઃખ લાગશે ને એ દુઃખ પછી સહન નહીં થાય. ત્યારે તમે સમાજને કોઈ વ્યક્તિ આગળ તમારું મુખ પણ બતાવવા માટે એ તમને એટલી શરમ આવશે, તમે અંડરગ્રાઉન્ડ જ થઈ જશો.
તમે સાચો જીવનનો આનંદ નહીં લઈ શકો અને જીવન પર્યંત સુધી એ વાતને તમને વાગોળીને એ પસ્તાવામાં જીવન જીવવું પડશે. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને આ વચનામૃતની અંદર કહે છે કે ગમે એવો સમાધિનિષ્ઠ પુરુષ હોય કે સ્ત્રી હોય, પરંતુ પરસ્પર સહવાસમાં એનો ધર્મ રહે નહીં. તો આમાં છે ને થોડોક પણ આપણે સંશય કરવા નથી, શંકા કરવી નહીં. ભગવાન ને સંત જે આજ્ઞા કરે છે, જે વચનો કહે છે, એ આપણા સારા માટે જ હોય છે. અને ધર્મની આવશ્યકતા છે અત્યારના સમયની અંદર. અને હું તો કહું છું કે એક આપણે 30, 40, 35 કે 50 વર્ષની ઉંમર છે ને આપણે આ રવિ સભા ભરીએ તો એ તો સારું જ કહેવાય, પણ સાથે આપણા બાળકોને પણ આપણે સંસ્કારો આપીએ, આપણા યુવક કે યુવતીને પણ સંસ્કારો આપીએ. આપણા ધર્મની અસ્મિતા એને એ આપણે રાખીએ. જો આપણે ધર્મનું રક્ષણ કરીશું ને, ધર્મો રક્ષિત રક્ષત, ધર્મની આપણે રક્ષા કરશું ને તો એ આપણી રક્ષા કરશે. તમે જુઓ કે આ જરૂરી છે જીવનમાં, ધર્મ કેટલો જરૂરી છે. તો કે ધર્મ હીના પશુભી સામાન, આવું લખવામાં આવ્યું છે કે ધર્મ વગરનું જીવન કેવું છે? પશુ સમાન છે. નિયમ વગરનું જીવન એ કેવું છે? પશુ સમાન છે. નિયમ એટલે આજ્ઞા એટલે શું? ભગવાન અને સંતે જે આપણને કહ્યું હોય, વચનામૃત સ્વામીની વાતો, એ શિક્ષાપત્રી હોય કે સત્સંગ દીક્ષા ગ્રંથ હોય, એમાં જે નિયમ કે આજ્ઞાની વાત કરવામાં આવી છે એ બધાય આપણા નિયમ ધર્મ થયા. એ ધર્મનું આપણે પાલન કરવાનું છે. ગઢપુરની અંદર છે ને શ્રીજી મહારાજ બિરાજમાન હતા. હવે એ ગઢપુરમાં સાંખ્યયોગી બધી બાઈઓ હતી, તો એમને અન્નકૂટનો ઉત્સવ કરેલો અને ત્યારે ભક્તિ માતા એમને દર્શન આપ્યા. ભક્તિ માતા એટલે સ્વામિનારાયણ ભગવાનના માતુશ્રી. એટલે બાઈઓ બધી દોડીને છે ને શ્રીજી મહારાજ પાસે આવે છે. મહારાજને કહે છે ને ભક્તિ માતા આવ્યા છે, તમે આવો. અને ત્યારે મહારાજ કહે છે તમે ભક્તિ માતાને પૂછો કે તમે અહીંના રહેશો ને? તો પછી બાઈઓ તો એ પ્રમાણે અહીંયા કીધું ભક્તિ માતાને કે મહારાજ કહે છે કે તમે અહીંના રહેજો હવે. અને ત્યારે ભક્તિ માતા જો બોલે છે કે હું તો છે ને પતિવ્રતા છું, મારા પતિ હોય ને ત્યાં જ હું રહું, મારા પતિ ધર્મ છે, માટે ધર્મ રાખશો તો હું રહીશ. એટલે જો ધર્મદેવ ને ભક્તિ માતા, ખરેખર જ્યાં ધર્મ અને ભક્તિ છે ત્યાં ભગવાનનું અવતરણ થાય છે. અને તમે જો કે જે ઘરની અંદર ધર્મ અને ભક્તિ હશે ત્યાં અવશ્ય એ સારા સંસ્કારો વાળા જ તે બાળકોનો જન્મ પણ થશે અને સાથે સાથે એમના જીવનની અંદર, ઘરની અંદર શાંતિ પણ એ આવશે. જો પ્રશ્નો તો આવશે છતાં પણ એ પ્રશ્નોમાં પણ સ્થિરતા આવી જશે ભગવાનની અને જે સ્વાભાવિક રીતે સત્પુરુષનો રાજીપાથી. એટલે આપણા જીવનની અંદર જરૂરી છે. અને મહારાજે જ્યારે આવી વાત સાંભળીને ત્યારે કીધું ધર્મ અને ભક્તિ જ્યાં હશે ને, જેમ ભક્તિ માતાએ કીધું, તો ત્યાં પુત્ર ઘનશ્યામ પણ આવી વિરાજશે. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે ધર્મ ભક્તિ રાખો તો ત્યાં ભગવાન અવશ્ય બિરાજમાન હોય છે. તો એવી જ રીતે આ લોક અને પરલોકમાં વિજય પ્રાપ્ત કરવા માટે દરેકને સુખી થવું છે, કાયમ એ ભગવાનને પાસે રાખવા છે, તો ધર્મ જરૂરી જ છે. એ ધર્મ હશે તો જ તે, અને ભક્તિ હશે તો જ ભગવાન અવશ્ય એ પોતે આપણા અંતરની અંદર એ આવશે. જો શ્રીજી મહારાજે ને ધર્મ છે ને અતિશય વહાલો છે. અને એ જણાવતા તે નિષ્કાન સ્વામી પણ પુરુષોત્તમ પ્રકાશની અંદર પોતે લખે છે, ધર્મ અમને છે બહુ વહાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે, ધર્મવાળા સાથે હેત મારે રે, એમ વાલો કહે વારે વારે. એટલે ધર્મવાળા જે હશે તો એના ઉપર અતિશય અઢળક રાજીપો એ શ્રીજી મહારાજનો એ વર્ષે છે. શાસ્ત્રોની અંદર જો ઘણા બધા પ્રકારના ધર્મો ત્યાગી ગૃહસ્થ સ્ત્રી પુરુષો માટે લખાયેલા છે. એમાંથી તે શ્રીજી મહારાજે સાર રૂપે ધર્મો પોતાના આશ્રિતો માટે શિક્ષાપત્રીની અંદર આપેલા છે અને એનું પાલન આપણે કરવાનું છે. અને એમાં પણ એક જે ધર્મ છે નિષ્કામ ધર્મ, તો આ નિષ્કામ ધર્મની આજે આપણે વાત કરવી છે. કારણ કે આ પતિવ્રતાની ટેક રહીને, અને કારણ કે પતિવ્રતા નારી પણ એને જ કહેવાય કે જે પોતે આ ધર્મનું પાલન કરતા હોય. સ્ત્રી પુરુષ મર્યાદા જે રાખતા હોય એના ઉપર જ ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે. અને નિષ્કામ ધર્મ પાલન માટે શ્રીજી મહારાજનો પણ એટલો જ તે પોતે આગ્રહ હતો. આપણે થોડાક પ્રસંગો જોઈએ જેથી આપણને વિશેષ ખ્યાલ આવે કે જો આ આપણે નિષ્કામ ધર્મનું પાલન કરીએ તો શ્રીજી મહારાજનો કેટલો અઢળક રાજીપો પ્રાપ્ત થાય.
આમ તો શાસ્ત્રોમાં પ્રતિપાદિત સર્વ ધર્મમાં મુખ્ય ધર્મ કયો છે? આ તો નિષ્કામ ધર્મ છે. અને શ્રીજી મહારાજે તે વચનામૃત લોયાના 6માં કહ્યું છે કે ધર્મ સંબંધી સાધનમાં એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે. તો જો નિષ્કામ ધર્મનું આપણે પાલન કરીએ તો અન્ય બીજા ધર્મ ઓટોમેટિક આપણા જીવનમાં આવી જશે. એ ડુંગળી લસણનો ત્યાગ કરવો હોય, નિયમિતપણે આપણે સત્સંગ સભા ભરવી હોય, અખંડ ધ્યાન કરવું હોય, સારી પૂજા કરવી હોય, તો જો આ નિષ્કામપણું આપણે લાવવાનું. અને આ શ્રીજી મહારાજ ખાલી ફક્ત બોલી નથી ગયા, પરંતુ આ વાત એમને ઘણા બધા આશ્રિતોના જીવનની અંદર દ્રઢ કરાવેલી. શ્રીજી મહારાજ જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે અવલોજપુરની અંદર રામાનંદ સ્વામીના આશ્રમની અંદર પધાર્યા અને એમને જે 5 અનાદિ તત્વો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, તો ત્યારે આ રામાનંદ સ્વામી તો પોતે કચ્છ પ્રદેશની અંદર વિચરણ માટે ગયેલા, ત્યારે મુક્તાનંદ સ્વામી બિરાજમાન હતા, ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાન. તો એમણે આ પ્રશ્નોના જવાબ આપેલા અને પછી નીલકંઠ વર્ણીએ નક્કી કર્યું કે હવે તો અહીંયા જ તે મારે રહેવું છે, બસ અહીંયા એવો ધર્મ, એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. પણ જો એ દિવસોની અંદર થોડાક દિવસો પસાર થયા, નીલકંઠ વર્ણી ત્યાં પોતે રહે છે, નાનામાં નાની ટેલની બધી સેવા કરે છે અને નિર્માનીપણે પોતે વર્તે છે. ઐશ્વર્ય પોતે કંઈ વાપરતા નથી. હતું એમના પાસે ઐશ્વર્ય, પણ છતાં પણ પોતે ઐશ્વર્યનો ઉપયોગ કર્યા વગર સેવા કરે છે. પણ 2 એક વિશિષ્ટ ઘટના બનેલી અને નિષ્કામ ધર્મ સંબંધિત જ હતી. તો પ્રથમ ઘટના આપણે જોઈએ તો આશ્રમની બાજુમાં છે ને જીવરાજ શેઠના ડેલામાં મુક્તાનંદ સ્વામી આમ રોજ કથા વાર્તા કરે. સર્વે સંતોની સાથે વર્ણી પણ ત્યાં ગયા, પણ સભામાં તો બધી સ્ત્રી અને પુરુષો બધા ભેગા બેઠેલા. અને આ જોઈને કઈ નીલકંઠ વર્ણીને ગમ્યું નહીં અને સભાને ત્યાગ કર્યો. એટલે બધાય તો ત્યારે શૂન્ય મસ્તક થઈ ગયા, કઈ બોલી શકતા નથી, કારણ કે નીલકંઠ વર્ણી પોતે ઊભા થઈને વય જ ગયા. એટલે બીજા દિવસે છે ને ફરી સભા શરૂ થઈ અને સ્ત્રી પુરુષે ફરી ભેગા બેઠેલા જોઈને નીલકંઠ વર્ણી ફરી વખત ઊભા થઈને કીધું કે આ સંતો હરિભક્તો, તમે સૌ મંદિરમાં આવો, હું તમને ત્યાં કથા સંભળાવીશ. આમ સ્ત્રીઓ સાથે બેસીને કથા સાંભળવી ને એ કંઈ ધર્મ નથી. અને બધાએ પોતે સંતો હરિભક્તો ઊભા થઈને નીલકંઠની કથા સાંભળવા પોતે ચાલ્યા. માત્ર સ્ત્રીઓ જ મુક્તાનંદ સ્વામીની સભામાં રહી. એટલે મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે તેમણે પછી તો સ્ત્રીઓને કીધું કે માતાઓ, આ હવે છે ને છેલ્લા રામ રામ છે. આજથી છે ને સ્ત્રીઓ અને પુરુષોની સભા નોખી થશે અને નિષ્કામ ધર્મનું સ્થાપનનું એ વર્ણીનું આ પ્રથમ સોપાન હતું. અને એમને એ અલગ કરી, કારણ કે જો સભાની અંદર એ સ્ત્રી કે પુરુષ બાજુમાં બેઠેલા હોય ને, એટલે સ્ત્રીને પુરુષમાં એ સહેજે ભગવાન એવી કળ ચડાવી છે એ જ થઈ જાય. અને સ્ત્રીને પુરુષમાં એટલે અંદરથી વિકારો ઉત્પન્ન થાય અને અંદરથી એવા વિચારો ઉત્પન્ન થાય. અને આપણે ધર્મ મંદિરમાં જોઈએ તોય બોલો આવા વિચારો આવે. કેમ આવે? કારણ કે ધર્મનું આપણે પાલન નથી કરતા. એટલે ખરેખર આ તમે જો, એટલે તે નિષ્કામ ધર્મનું સ્થાપન એ જ્યારે નીલકંઠ વર્ણીએ કર્યું, એટલે આપણે એમને બહુ અભિનંદન શા માટે આપવા જોઈએ? કારણ કે આપણને આ પ્રસંગ થકી એ આપણને સ્પષ્ટ સમજાવ્યું કે સ્ત્રી પુરુષ તો અલગ અલગ જ તે હોય તો જ એને ધર્મ કહેવાય. ધર્મની સાચી વ્યાખ્યા આપી. બીજી એક ઘટના આપણે જોઈએ તો એ આશ્રમની અંદર, લોજની અંદર જ બનેલી. રામાનંદ સ્વામીના આશ્રમને અડીને છે ને એક વાળંદનું ઘર હતું અને બંને વચ્ચેની એક દિવાલમાં એક નાનકડો આમ ગોખલો હતો. એટલે જ્યારે સાધુનો આમ ચૂલો પેટાવા માટે દેવતા જોઈએ, અને પહેલાના સમયની અંદર કાંઈ લાઇટર કે ગેસ કે એવી કાંઈ સુવિધા તો હતી નહીં. એટલે એક જગ્યાએ ચૂલો પ્રગટે એટલે ત્યાંથી અગ્નિ લાવીને બીજી, એટલે એને શું કહેવાય કે સ્વાભાવિક રીતે એ દેવતા દીધો કહેવાય, કારણ કે અગ્નિ દેવતા કહેવાય. અને વાળંદની સ્ત્રીને જ્યારે દેવતા જોઈતો હોય તો ત્યારે આ ગોખલામાંથી એકબીજા પાસે આમ છે ને દેવતા લેતા, એટલે અદલી બદલી એવી રીતના વિનિમય ઘણી બધી વખત થતો. હવે આ નીલકંઠે દિવાલમાંનો આ ગોખલો જોયો એટલે થોડીક વારે એમને મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને એમને કીધું કે સ્વામી, આ જે દિવાલમાં છિદ્ર છે તો એ સાધુ ધર્મમાં એક દિવસ છિદ્ર જરૂર પાડવાશે. સાધુએ સ્ત્રી સાથે આ પ્રકારનો વ્યવહાર રાખવાની યોગ્ય જ ન કહેવાય. એટલું કઈ મુક્તાનંદ સ્વામીના આજ્ઞામાં રાહ જોયા સિવાય એમને ઈટ અને ચૂનો એ મંગાવ્યો અને છિદ્ર તરત પોતાના હાથે પૂરી દીધું. અને મુક્તાનંદ સ્વામીને પણ લાગ્યું કે આ વર્ણી કહે છે એ વાત તો સાચી છે.
આજે પણ આપણે લોજની અંદર જઈએ તો રામાનંદ સ્વામીના આશ્રમમાં આ ગોખલો આપણને દ્રશ્યમાન થતો જોવા મળે છે. તો જો આ બે પ્રસંગો પરથી આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે સ્ત્રી પુરુષ મર્યાદા અને સ્ત્રી સાધુ મર્યાદા પડાય એ માટે કેટલો ખટકો રખાવતા. એક સંન્યાસીએ છે ને શ્રીજી મહારાજનું આ કાર્ય જોઈને છે ને એક પ્રશ્ન પૂછ્યો કે તમે તો છે ને બહુ ભૂંડું કર્યું. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું શું આમાં ભૂંડું મેં કર્યું? તે સંન્યાસી કે આ બાઈ ભાઈને સભા કોઈને નોખી નહોતી કરી અને તમે કરી તો એ બહુ ભૂંડું કર્યું. તો મહારાજ કે તો જો હું તો અનિર્દેશથી આવ્યો છું, કહેતા કે હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું અને આ સ્ત્રી પુરુષની મર્યાદાનો જે આગ્રહ વાળો રહ્યો ને એ સુગ વાળો છું અને મારી સુગ ચડી ગઈ છે, નકર તો કોઈ નોખા રહે એવા નથી. તો જો શ્રીજી મહારાજે પોતે આ મર્યાદાનો આગ્રહ રાખ્યો અને એ રીતે પોતાના આશ્રિતોને તે એકાંતિક ધર્મની અંદર માર્ગની અંદર આગળ વધવા માટે જે આ બે હર્ડન્સ હતા, જે બે આ બમ્ફ હતા, પ્રશ્નો હતા, ખાડા હતા, એને બુરાવી નાખ્યા. બાકી તમે જો આજે દિવસે ને દિવસે ઘણા બધા આવા પોતે ચારિત્ર વગરના કામો થાય જ છે અને આપણે સ્વાભાવિક રીતે સમાચારોની અંદર પણ જોઈએ છે. પણ એક વાત યાદ રાખવી, જેને જેને પણ આ નિષ્કામ ધર્મનું એ ઉલ્લંઘન કર્યું છે એ સત્સંગમાંથી પડ્યા છે, એને મોક્ષ મળ્યો નથી. એ બસ આ જન્મ મરણના ચક્રાઓની અંદર ગોળ ગોળ ફરે અને ફરશે. જ્યારે પણ એવી સ્થિતિ એને પ્રાપ્ત કરવી હશે ત્યાં સુધી ત્યાંથી પાછું આવવું જ પડશે, તો જ એને એવું અંતરમાં સુખ આવશે. બાકી જો ગમે એટલા તમારી પાસે પૈસા હોય, ગમે એટલી આવડત હોય, કળા હોય, તમે યાદ રાખજો કે આપણે જીવનમાં એટલું જ ખાવા જોઈએ જેટલું આપણું પેટ એ પોતે પૂરાય. એથી વધુ તેમ ખાઈ શકવાનું નથી. અને ગમે એટલું જોશો એ ઘડીક સુખ આવશે, પછી કંઈ સુખ આવવાનું નથી. અમેરિકા જાઓ, બ્રિટન જાઓ, એમ ગમે એટલું સારું તમે જમો કે ગમે એટલું સારું જોવો કે ગમે તે જગ્યાએ જાઓ, ક્ષણિક આનંદ છે, ક્ષણભંગુર છે. આ વાસ્તવિકતા આપણા જીવનની અંદર આપણે લાવવાની છે. ભગવાન સ્વામિનારાયણે તમે જો નાનપણથી બધાય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. 11 વર્ષની ઉંમર થઈને એ પૂરે બધાય શાસ્ત્રનો અભ્યાસ કરી નાખ્યો છે અને 7 વર્ષ સુધી તો સમગ્ર ભારતની અંદર એમને નીલકંઠ વર્ણી રૂપે વિચરણ કરેલું છે. અને ભારતના ઘણા બધા મોટા મોટા મંદિર હોય, મઠ હોય, આશ્રમ હોય, એમને ઘણું બધું સૂક્ષ્મ દ્રષ્ટિથી જોયું છે ને જાણ્યું છે ને અનુભવ્યું છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજે પોતે વર્તન કર્યું છે ને પછી વર્તાવ્યા, પોતે અનુભવ કર્યો છે ને પછી એ અનુભવના એ જે જોયું છે ને એ અનુભવ ઉપરથી નિષ્કર્ષ ઉપર આવ્યા છે ને આપણને મર્મસભર વાતો કરીશ. કારણ કે જ્યાં કોઈ બગાડ દેખાણો હોય તો મૂળ કારણ સ્ત્રી, ધન, સત્તા એ જ હોય છે. અને બહોળા અનુભવના આધારે એમને આ સાધુ સ્ત્રી મર્યાદા, સ્ત્રી પુરુષ મર્યાદા સ્થાપીશ. શા માટે? ચારિત્રનું રક્ષણ થાય. અને ચારિત્રની અગત્યની વાત છે. અને એમના મનની અંદર સ્ત્રી જાતિ પ્રત્યે કોઈ ઉપેક્ષા નથી. એમની દ્રષ્ટિએ નથી સ્ત્રીનો વાંક કે નથી પુરુષનો વાંક, પરંતુ બંનેનો સહવાસ થાય તો જાતીય વૃત્તિ સળવળે અને બંનેને કલંક લાગે. આ વાત 100% સાચી છે. એટલે સ્ત્રીના શીલની રક્ષા થાય અને કોઈને કલંક ન લાગે ને એ માટે આ નિયમની પાળ મર્યાદા શ્રીજી મહારાજે બાંધેલી છે. અને ખરેખર આપણા જીવનની અંદર આ આપણે કેળવવાનું છે. એક મૂર્ધન્ય સુધારણાવાદી છે ને ટીકાકાર લેખક, એક વિવેચક એવા ઈશ્વરભાઈ પેટલીકર એમનું નામ, 1981 અંદર છે ને પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે આ તમારે છે ને સત્સંગનો પ્રચાર કરવો હોય ને તો આ સ્ત્રી પુરુષ મર્યાદામાં છૂટછાટ મૂકવી જોઈએ. અને આવો જ્યારે પ્રશ્ન સાંભળ્યો ને આવ્યો સલાહ સાંભળીને તરત સ્વામી બાપા ઉગ્ર થઈ ગયા, સ્પષ્ટતા કહી દીધું કે જો ભગવાને આપેલા નિયમોના ભોગે પ્રચાર કરવા અમને માનતા જ નથી, અને પ્રચાર થવો હોય તો થાય, નહીં તો કાંઈ નહીં. એ તો સ્વામિનારાયણ ભગવાનના હાથમાં છે. ઘણા મોટા માણસો અમને કહે છે કે તમે આટલી કડક મર્યાદાઓ લઈને ફરો છો, એટલે માટે તમારું વધારે નહીં ચાલે, કાંઈ વાંધો નહીં, ચાલશે ત્યાં સુધી ચલાવશું. છેવટે ભગવાનની ઈચ્છા, ખૂણામાં બેસીને રહીને ભગવાનનું ભજન કરશું. પણ એ તો ક્યારેય નહીં થાય. જો મહંત સ્વામી મહારાજ પણ નિષ્કામ ધર્મનો ખૂબ આગ્રહ પોતે રાખે છે. એકવાર સારંગપુરની અંદર એમને હરિભક્તોએ કહેલું કે આ સ્ત્રી પુરુષ મર્યાદામાં આપણે સૌએ રહેવું, એક નારી સદા બ્રહ્મચારી. તો એ આજ્ઞા ગૃહસ્થ માટે છે. એ પ્રમાણે રહેશો ને તો ડંકો વાગશે, નહીતર ઘણો ક્લેશ થશે, કંકાસ થશે અને ઝઘડાઓ થશે.
એટલે આપણા જીવનની અંદર હવે આપણે કોઈ આર્ગ્યુમેન્ટ કે દલીલ કરવાની નથી, પણ આજ્ઞાનું પાલન કરવાનું. જો આપણે ભગવાન અને સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જો જીવન જીવીશું ને તો આપણા જીવનની અંદર અખંડ આનંદ, આઠે પહોર આનંદ રહેશે. અને જો આ નિષ્કામ વર્તમાનની દ્રઢતાવાળા ભક્તો ઉપર છે ને અત્યંત ભગવાન અને સત્પુરુષનો રાજીપો થાય છે. આપણે થોડાક પ્રસંગો જોઈએ જેથી વિશેષ ખ્યાલ આવે. કારણ કે શ્રીજી મહારાજે આ સ્ત્રી પુરુષ મર્યાદા પડાય ને એ માટે કાંઈ કેવળ નકરો આગ્રહ નથી રાખ્યો, પરંતુ જે ભક્તોએ આ સ્ત્રી પુરુષ મર્યાદાનું પાલન કર્યું છે એમના ઉપર રાજીપો પણ દર્શાવ્યો છે. વચનામૃત ગઢડા મધ્યના તે 33મા વચનામૃતની અંદર કહે છે કે એક નિષ્કામ વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોક તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહેતું નથી, અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ. તે જ અમને વહાલો છે, તેને અમારે આ લોક અને પરલોકમાં દ્રઢ મેળાપ છે. તો જો આ લોક કે પરલોકની અંદર છેટું છે જ નહીં, પણ જો નિષ્કામ ધર્મનું પાલન કરીએ તો, બાકી નજીક હોઈએ ને તોય 1,00,000 ગાંવ દૂર છે, 1000 ગાંવ દૂર કહી દીધું. તો આ એક યાદ રાખવું. 2 પ્રસંગો જોઈએ જેથી વિશેષ આપણને પ્રતીતિ આવે કે શ્રીજી મહારાજનો કેવો અઢળક રાજીપો એ ભક્તો લઈ ગયા. જસદનનાથ તે વાસુર ખાચરને, હવે શ્રીજી મહારાજનો અભાવ હતો. હવે વાસુર ખાચરે વાત સાંભળી કે લોયામાં સુરા ખાચર છે ને ભર યુવાનીની અંદર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. એટલે એમને નવાઈ લાગી. એટલે એણે શું વિચાર આવ્યો કે આ સુરા ખાચરની છે ને પરીક્ષા લેવી છે અને આ બ્રહ્મચર્ય વ્રતમાંથી છે ને એને પાડવો છે. અને સુરા ખાચરને જસદણ પોતે ગયેલા તો ત્યારે વાસુર ખાચરે એમને અલાયદો એક ઓરડો આપ્યો અને પછી એમને યોજના પ્રમાણે એક છે ને સ્વરૂપવાન કુલટા સ્ત્રી એવું સુરા ખાચરના ઉતારે અડધી રાતે મોકલી. હવે સ્ત્રીએ બારણું ખોખડાયું તો સુરા ખાચરે પ્રથમ તો આમ દરવાજો એમને ન ખોલ્યો, કારણ કે સ્ત્રીનો અવાજ હતો સંભળાયનો અને બ્રહ્મચર્યનું એમને પાલન એ પોતે સમજી ગયા હતા એવી રીતના, પણ છતાં પણ એમને ન ખોલ્યો. પણ જ્યારે ઓલી સ્ત્રીએ એવું કીધું કે મારા દીકરાને છે ને દવા અંદર છે, એટલે તમે દરવાજો ખોલો. અને દરવાજો ખોલ્યો, કારણ કે પછી તો દયા આવી ગઈ કે હવે દવા અંદર હોય તો ખોલવો જ પડશે. અને દરવાજો ખોલ્યો અને જ્યાં એક ઉલટા સ્ત્રીએ પ્રવેશ કર્યો અને ચેન ચાળા શરૂ કરી દીધા. સુરા ખાચર તરત પોતે સમજી ગયા અને સિંહ ગર્જના સાથે એ તલવાર કાઢીને શું કહી દીધું, જો આગળ વધીશ ને તો આ તલવાર તારી સગી નહીં થાય. પછી તો સુરા ખાચર ત્યાંથી તરત નીકળી જાય છે. ઓલી સ્ત્રી તે બી જાય છે ને એ પોતે ભાગી ગઈ અને પોતે મધરાત્રે અડધી રાતે એ પોતે ગઢડા પહોંચ્યા. અને ત્યારે સભામાં શ્રીજી મહારાજે એમની પ્રશંસા કરતા કીધું કે જુઓ અમારા યતિ આવ્યા. યતિ એટલે બ્રહ્મચારી આવ્યા. એકવાર શ્રીજી મહારાજે નિષ્કાન સ્વામી છે ને પોતાની સામે બેસાડીને કીધું કે અહીંયા બેસો અને અમારા દર્શન કરો. તો એમ કરવા સામે સ્ત્રીઓના પણ દર્શન થતા. એટલે નિષ્કાન સ્વામીએ સામે બેસવાની ના પાડી દીધી મહારાજને. તો મહારાજે નિષ્કાન સ્વામીને આમ જાણે પરીક્ષા કરતા હોય ને એમ કીધું જો મારું વચન નહીં માનો ને તો તમે વિમુખ થઈ જશો. તો નિષ્કાન સ્વામી કે મહારાજ, સ્ત્રીઓના દર્શન કરીને ખુવાર થઈને વિમુખ થવું ને એ કરતા હમણાં જ તમારો કર્યો વિમુખ થાવ તો એ બધું બરોબર ઠીક કહેવાય, તમે કહો એમ જ તે કરો. તો શ્રીજી મહારાજની તે વાત એ નો માન્યા તો નો જ માન્યા અને નો જોઈને દ્રઢતા જોઈને પછી તો મહારાજ એ રાજી થઈ જાય છે. જો શ્રીજી મહારાજ આવી રીતે પરીક્ષા ઘણી બધી વખત લેતા. મઢડાના એક જેઠા મેર અને એમના પત્ની હતા, પોતે 100 જન્મથી બ્રહ્મચર્ય પાળતા અને એમના ઘરે નીલકંઠ વર્ણી સામે ચાલીને ગયા, ભોજન અંગીકાર કર્યો, રાત્રિ રોકાણ પણ કર્યું. તો જો આવા ભક્તો ઉપર એ પોતે અત્યંત પોતે રાજી થાય છે ભગવાન અને સંત. તો ખરેખર આપણા જીવનની અંદર આ રાજીપો આપણે લેવાનો છે. નિષ્કામ ધર્મનું જે પાલન કરે છે એના ઉપર ભગવાન અને સંતનો અઢળક રાજીપો પ્રાપ્ત થાય છે. અને આ સ્ત્રી પુરુષ મર્યાદામાં સ્ત્રીઓનો કંઈ તિરસ્કાર નથી. પાછું આ પણ એક વાત યાદ રાખવું, જેમ વૃક્ષના મૂળિયા વૃક્ષનું બંધન નથી પરંતુ જીવન છે, એમ ભગવાન સ્વામિનારાયણ આ રોપેલા સ્ત્રી પુરુષ મર્યાદા રૂપિયા ઊંડા મૂળિયા એ કંઈ સ્ત્રી પુરુષ માટે કંઈ બંધન રૂપ નથી, પણ મુક્તિના અમોઘ સાધન છે.
અને સંયમમાં બંધન જ મુક્તિના સાધન છે. અને આ મર્યાદાને જો સમજ્યા વિના કેટલાક અજ્ઞાની કે શું કે આ ખરેખર છે ને આ સ્ત્રીઓનું અપમાન થાય છે. આ નિયમને અપમાન આપણે કેવી રીતે ગણવું? અરે આ એક મર્યાદા છે, આ નિયમ છે. અને ડાયાબિટીસના રોગવાળો દર્દી ખાંડ કે મિષ્ટાન કોઈના આગ્રહ તમે કરો એને, તો એ ખાય કે ન ખાય? ન ખાય. એને ખબર છે, તો કઈ અપમાન નથી કરતા કે ના જો મેં કીધું ને કેમ મિષ્ટાન તેમ ન ખાધું. પણ ભાઈ એને ડાયાબિટીસ છે, રોગ છે. હવે ડાયાબિટીસ ખાય 450 750 પહોંચી જશે. ટીકડા દવા વધારે પીવી પડશે. કોઈક વિદ્યાર્થી એન્જિનિયર ડોક્ટર થવું હોય અને અભ્યાસમાં એકાગ્ર થવા માટે હવે કોઈનો આગ્રહ છતાંય ટીવી ન જોવે, મોબાઈલ કે ગેમ્સ ન રમે, ગરબા રમવાય ન જાય, તો શું એ કોઈક આગ્રહ કરે છે, કોઈક આજ્ઞા કરે છે, તો એનું અપમાન કર્યું કહેવાય? અપમાન નથી કર્યું. એને એન્જિનિયર, ડોક્ટર, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય તો એકાગ્રતા જરૂરી છે ને એના માટે અહીંથી દૂર રહેવું પડશે જ તે કુસંગથી. તો એવી જ રીતે આ સંતો પોતાના માર્ગની અંદર આગળ વધવા માટે એ અષ્ટ પ્રકારે સ્ત્રીઓથી દૂર રહે, તો એમાં કઈ સ્ત્રીઓનું અપમાન નથી. અને જેને આ નિયમનો ભંગ કર્યો છે, તો આજ નહીં તો આવતીકાલ એનું પતન થયું. એ ભલે ગમે એટલો સારું બોલતા હોય, ગમે એટલા પૈસા કે ગમે એવી સેવા પણ કરી હોય. એટલે આ ચારિત્ર્યની મોસ્ટ ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ જરૂરી છે. ચારિત્રથી જ આપણું જીવન બને છે અને ચારિત્ર્યનું એ જ આપણું સાચું જીવન છે. એટલે નિષ્કામ ધર્મની મર્યાદાથી શ્રીજી મહારાજે હકીકતની અંદર સ્ત્રીઓના ચારિત્રની રક્ષા કરી છે. અને આ મર્યાદા ખરેખર સ્ત્રીઓ માટે એક સન્માન છે અને આ સન્માનને આપણે સ્વીકારવાનું છે. અને આપણા ભાઈ કે આપણા બહેન કે આપણી પુત્રી એને આવા સંસ્કારો પણ આપવાના છે. આપણી દીકરીને પણ આવા સંસ્કારો આપવાના છે. એનું ચારિત્ર જળવાઈ રહે તો એ માટેના નિયમો એને પણ શીખવો. આપણા પુત્રને પણ આપણે શીખવો કે જેમ આપણે આ પુત્રનું આપણે જે ચિંતા કરીએ છીએ, તો એવી રીતે આમાં પણ ચિંતા કરવાની. જેમ ભણવામાં જ નકરી નથી કરવાની, ભણવાના સાથે સાથે સંસ્કારયુક્ત આપણે એને શિક્ષણ આપીએ, સાચો ધર્મ શીખવીએ. અને શ્રીજી મહારાજથી લઈને આજ સુધી કોઈ સત્સંગી બહેનોને એવું નથી લાગ્યું કે સંતો અમારું અપમાન કરે છે. અને જો એમને અપમાન જેવું લાગતું હોય તો આ સંપ્રદાયમાં ફક્ત સંતો અને પુરુષ ભક્તો જોત. પણ તમે જુઓ કે જેટલો પુરુષની અંદર સત્સંગ છે એનાથી 3-4 ગણો આપણે અનુભવીએ છીએ કે આપણા જે ધર્મપત્ની, આપણી જે બહેન, આપણા માતુશ્રી જે ભજન ભક્તિ કરે છે, જે રીતે ભગવાન સાથે જોડાય છે, એવી રીતે આપણે પણ જોડાઈ શકતા નથી. એટલે આપણે એક તો અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. આપણે એમના વખાણ કરીએ પણ આપણા પણ વખાણ કરે. હવે વખાણ કોઈ કરે કે ન કરે, પણ ભગવાનને સંતને ગમતા થવાનું છે. તો આપણા સંપ્રદાયની અંદર મહિલાઓ તન મન ધનથી સેવા કરે છે. ઘણી બધી માતાઓ પોતે એકના એક ભણેલા ગણેલા દીકરાને સાધુ થવા પ્રેર્યા અને ગુરુના ચરણોની અંદર સમર્પિત કર્યા છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ ભાવના રાખવાની છે, આ સમજણ રાખવાની છે. અને આ સમજણ હશે ને તો જ વાંધો નહીં આવે. બાકી જો યાદ રાખજો, પૈસા જેમ આપણે વાત કરી એમ કે પૈસા તમે એ આમ સ્વાભાવિક તે સાવ રંગ જેવા થઈ જશો. તમારી પાસે ખાવામાં પણ સાસા ઘરે પડતા હશે તો પૈસા તો ફરી વખત કમાઈ શકશો, આજ નહીં તો આવતીકાલે. તમારામાં રહેલા અમુક જે આવડત છે એ થોડાક સમય સુધી ક્ષીણ થઈ ગઈ તો આવડત પણ ફરી વખત મેળવી શકશો. ટેલેન્ટ પણ તમે એ ફરી વખત લાવી શકશો. એવું નથી કે વહી ગયું તો પૂરું થઈ ગયું. પણ એક વખત ચારિત્ર ગયું ને તો એવરીથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. કંઈક થોડુંક તમે ગુમાવ્યું છે. પણ જો કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. ચારિત્ર ગુમાવ્યું તો તમે બધું ગુમાવી નાખ્યું. તો આજની રવિ સભાના અંદર આપણા જીવનની અંદર આ ચારિત્રને આપણે દ્રઢ કરવાનું છે. આ ધર્મનો સાચો અર્થ સમજવાનો છે. અને એ જે શ્રીજી મહારાજની જે આપણને સૂચન કર્યું છે, જે આજ્ઞા કરી છે, જે એમની જે ઈચ્છા હતી કે આપણે સૌ કોઈ નિષ્કામ ધર્મનું પાલન કરીએ, તો આપણે જો રાજીપો મેળવવો હોય તેમનું પાલન આજ્ઞાનું કરવું પડશે. લોહિયાના 3જા વચનામૃતની અંદર મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચયવાળા ભક્તોની યાદીની અંદર જીવુબા, લાડુબા, કુશળ કુંવરબા, રાજબાઈ, મોટા રામબાઈ આવા ભક્તોના નામ લખ્યા છે. અને છેલ્લે કહ્યું છે કે આવા લક્ષણવાળા ભક્તની અવળી ગતિ થાય નહીં, એ તો ભગવાનના જ ધામને પામે. તો હવે તમે જુઓ કે આ બધાઓએ એ પોતે નિષ્કામ ધર્મનું પાલન કરેલું છે.
તો આવા ઉત્કૃષ્ટ ઉદાહરણો, આપણા પ્રસંગો એ નજર સમક્ષ આપણે રાખીએ. આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જ્યારે જીવન પ્રસંગો સામે જોઈએ, એમની કથા વાર્તા જ્યારે સાંભળીએ, ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે આપણી ગુણાતીત ગુરુ પરંપરાને આ ગમે છે અને એ ધર્મ નિયમ આપણને આપ્યા છે તો આપણા સારા માટે જ આપ્યા છે. જેમ કોઈ માતા એ પોતાના બાળકને જે કડવી દવા હોય એ દવા પાય તો બાળક રોવે. બાળક ન પીવા માટે ઘણા બધા બહાના પણ એ પોતે કાઢે, પણ જો અંતે એ માતા તો પોતાના બાળકનું સારું જ ઈચ્છે છે એટલે કડવી દવા પાય ગમે એમ કરીને ઘરઘડીઓ કરીને પાઈ દે તો પાય જ દે. એટલે એમ જેમ માતા પોતાના બાળકને જે રીતે સ્વસ્થ સારી રીતે રાખવા માટે પોતે પ્રયત્ન કરે છે અને એ કંઈ દુઃખ એ બાળકને લાગે છે, પણ એને માતાને ખબર છે કે આ દવા અંદર જશે ને એની અસર કરશે ને એનાથી એને પેટમાં કે માથું એ બધું મટી જશે. તો એમાં ભગવાન અને સંતર્યાન એ આપણા સાચા સગા સંબંધી છે અને એ સાચા સંબંધી એ આપણને ક્યારેય દગો નહીં આપે. આપણને મર્યાદામાં નિયમમાં રહેવાનું કહે છે તો એ નિયમમાં રહેવાનું કહે છે તો આપણું કાંઈ જેલમાં પૂરતા નથી. ઘણી બધાને કેવું લાગે છે કે આ બંધન બહુ તમારા સંપ્રદાયની અંદર અને સત્સંગ સ્વીકારીએ અને હરિભક્ત થઈએ ને એટલે બહુ બંધનમાં રહેવાનું થાય છે, જેલમાં રહેવાનું થાય છે. આમ તો 1947ની અંદર દેશ આઝાદ થઈ ગયો, પણ તોય કેદમાં રાખે છે. આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ જોવાનું, આ નહીં જોવાનું, આ વાંચવાનું, આ નહીં વાંચવાનું, આમ કરવાનું, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું, કેટલા બધા નિયમો આપે છે. પણ ખરેખર જો આ નિયમો કે આ બંધન એ ખરેખર આપણે બંધનમાં નથી. સ્વતંત્રતા સાચી છે એ સ્વતંત્રતા કઈ? જન્મ મરણનો જે રોગ લાગુ પડ્યો છે ને એમાંથી આપણે એક દિવસ સ્વતંત્ર થશું. આ બંધન એ બંધન નથી, પણ જે આપણે એકાંતિક ધર્મના એ જે 4 અંગો ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એમાંથી એ આપણે સિદ્ધ કરીને એ આપણે આગળ વધીશું અને રાજીપો પ્રાપ્ત કરીશું. આ જે બંધન રહ્યા ધર્મના નિયમો છે એ ખરેખર એ જેલમાં પૂરતા નથી, પણ આપણને સ્વતંત્રતા આપે છે. કેમાં? તો આ જીવ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની આપણને છૂટ આ બંધનો નિયમો દર્શાવે છે. તો ખાસ આજની આ રવિ સભાની અંદર આપણે સૌ કોઈ એક સંકલ્પ સાથે એક કટિબદ્ધ થઈએ કે અમારા જીવનની અંદર એ અમે આગળ વધીએ. પણ આગળ વધવા માટે તમે જે કહ્યું છે એ પ્રમાણે અમારા જીવનની અંદર આવે. ઘણી બધી વખત કેવું થાય છે આપણા સૌ કોઈના જીવનની અંદર આપણે બધાય સ્વભાવવશ થઈને જ રહીએ છીએ. આપણે મનને જીતવા માટે આધ્યાત્મિક માર્ગની અંદર સાધના કરી રહ્યા છીએ. હું કે તમે? એવું નથી હું તમને આ કહું છું તો મારા જીવનની અંદર આ બધા નિયમોનું પાલન હોય, પણ બધાએ સાથે મળીને આજ નહીં તો આવતીકાલ કરવું તો પડશે જ તે. કારણ કે શ્રીજી મહારાજ જ કહે છે કે મારો ભક્ત કહેવાયનો એને તલ માત્ર પણ મારે કસર રહેવા દેવી નથી. તો આપણને ઘણી બધી વખત એવા સંજોગો આવશે કે જેમાં આ મર્યાદાનું આપણે ઉલ્લંઘન કરવા માટે તત્પર થશું, પણ ત્યારે તત્પર નથી થવાનું, ત્યારે શૂરવીર થવાનું છે. સુરા ખાચરની જેમ, જીવુબા લાડુબા રામબાઈ જેમ આપણે આપણા જીવનની અંદર એવી શૂરવીરતા રાખવાની, ભગવાન અને સંતમાં વિશ્વાસ રાખવાનો છે. અને ત્યારે આપણા જીવનની અંદર એ આપણે એવી સ્થિતિએ પહોંચશું કે જેવી આ બધા માળાના મણકાના જે હરિભક્તો હતા જે સ્થિતિએ પહોંચે એ પહોંચશું. તો આપણા જીવનની અંદર આજની આ રવિ સત્સંગ સભાની અંદર આપણે સૌ કોઈ કટિબદ્ધ થઈએ કે જેમ ગરડા મધ્યના 35મા વચનામૃતની અંદર જેમ શ્રીજી મહારાજે એ વહેલા 3:30 પોણા 4 એ જે સંતો ભક્તોને ઉદ્દેશીને જે વાત કરી એ આપણે આપણા જીવનની અંદર ચરિતાર્થ કરીએ અને મન કર્મ વચને સત્પુરુષમાં જોડાઈએ, જેથી આપણામાં પણ એવા ગુણો આવે. તો આજની આ રવિ સત્સંગ સભાની અંદર આપણે સાચા અંતરનાદ ભાવથી પ્રાર્થના કરીએ કે અમે આ નિષ્કામ ધર્મનું એ અમે વધુમાં વધુ પાલન કરીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.